જય શ્રી કૃષ્ણ. હું અમિત ત્રિવેદી, જ્યોતિષાચાર્ય. આપણા ગુજરાતમાં અનરાધાર વરસાદ પડે છે. ખૂબ જ વરસાદના કારણે અનેક લોકોનું નુકસાન થઈ ચૂક્યું છે. હવે વિશેષ નુકસાન ન થાય અને આ વરસાદ રોકાઈ જાય એટલા માટે શાસ્ત્રોક્ત ઉપાય આપું છું, અને એ છે પ્રાર્થના. કોઈ મંત્ર નથી, કોઈ ટોટકો નથી, કશું જ નહીં. પણ એ પ્રાર્થના કોને કરવાની છે? ગિરિરાજ ધરણને પ્રાર્થના કરવાની છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ગોપાળો ઉપર ઇન્દ્રદેવે કોપ વરસાવ્યો, અનરાધાર વરસ્યા, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો અને બધાને ઇન્દ્રદેવના કોપથી બચાવ્યા. એટલે એક જ પ્રાર્થના કરવાની છે. ભગવાન આગળ જઈને બે હાથ જોડીને શ્રી ગિરિરાજ ધરણ કી જાય, શ્રી ગિરિરાજ ધરણને આપણે પ્રાર્થના કરીએ કે ઇન્દ્રદેવને હવે આપ આજ્ઞા કરો કે જેથી કરી આ વરસાદ રોકાઈ જાય અને લોકોનું જાનમાલનું નુકસાન થતું અટકી જાય. આ પ્રાર્થના કરો. ખૂબ જ અસરકારક પ્રાર્થના છે. મેં એનો અનુભવ કરેલો છે, માટે કહું છું. જય શ્રી કૃષ્ણ.